સુરતમાં તાવની સાથે ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદ કરાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 5 દિવસમાં ઝાડા ઉલટી, પેટમાં દુખાવો અને તાવથી 3 બાળકો સહિત 5ના મોત નીપજ્યા છે. ગત રોજ ઝાડા ઉલટીમાં સચિન વિસ્તારમાં રહેતા 2 વર્ષના બાળકનું અને ગોળાદરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. ગત શનિવારે સચિન વિસ્તારમાં તાવની ફરિયાદ બાદ 6 મહિનાના બાળકનું અને પાંડેસરા વિસ્તારની 5 વર્ષની બાળકીનું ઝાડા ઉલટીમાં અને કનકપુર વિસ્તારમાં 30 વર્ષના યુવકનું પેટમાં દુખાવાની ફરિયાદ સાથે મોત થયું હતું. સચિન જીઆઈડીસીમાં 2 વર્ષના બાળકનું ઝાડા ઉલટીમાં મોત નીપજ્યું છે. મૂળ બિહારના વતની જીતનના નાના પુત્ર વિષ્ણુને મંગળવારે રાત્રે ઝાડા ઉલટી થવા લાગ્યા હતા, જેથી બુધવારે સવારે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી સારવાર લીધા બાદ વિષ્ણુ સાથે ફરી ઘરે જતા તે રસ્તામાં જ અચાનક જ બેભાન થઈ ગયો હતો, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી વાત કરીએ તો સુરતના સચિનમાં 6 માસના વિરાટ નામના બાળકનું તાવમાં મોત નીપજ્યું હતું. શનિવારે બપોરે વિરાટ ઘરમાં અચાનક બેભાન થઈ ગયો હતો, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ પાંડેસરામાં 5 વર્ષીય ચેનસી નામની બાળકી ઘરમાં બેભાન થઈ ગઈ હતી, જેથી પરિવારજનો તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કરી હતી. ગોળાદરા વિસ્તારમાં પરિણીતાનું ઝાડા થતાં મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ગોળાદરા વિસ્તારમાં આવેલા ગોપાલનગરમાં અમિત પાસવાન કાપડ માર્કેટમાં પેકિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમિતની પત્ની કલાવતીને મંગળવારે રાત્રે ઝાડા થઈ ગયા હતા, જેથી તેમણે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. બુધવારે સવારે કલાવતીની તબિયત વધુ લથડી હતી, જેથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો, તાવ આવવો, ખાંસી આવી એ પ્રકારના લક્ષણો છે. અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર 80 યર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે. સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે, સારવાર છે, ટેમીફ્લુ નામની દવા છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે. એના ફેમિલી કોન્ટેક્ટ, એના સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોના ટેસ્ટ કરાવીએ છીએ. તો સ્વાઇન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે. અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ, એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ આ રોગને. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.